એક ગામની માલિકો બે ભાઈબંધ રહેતા હતા. એટલે બે તલાવની પાળે બેઠા બેઠા વિચાર કરે કે કઈક ધંધો કર્યો આપણે, ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. એટલે એક કે મને ધંધો ઉજે કે શું ઈ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી, કે પૈસા દઈ દે. મૂળ તો વાત તો પૈસા ની છે, પૈસા આપી દે ડખા મટી જાય. અને એક રૂમ માં બેઠા બે પૈસા બનાવવા, એટલે બનાવવા માંડ્યા. અડધી તિજોરી ભરીને એક નું ધ્યાન જોઈ લે કે ઉભરો કે આમાં કે ભૂલ થઈ જઈએ. ઈ કે ભલા મને આમ જો દી ઉઠેડ્યો 15 નો સિક્કો લાગ્યો. ઈ કે ગામડામાં જવાય, ગામડામાં કે નાની નાની દુકાન હોય ને કોઈક ડોહા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર પડે, એમાં હાલે. નાનું એવું ગામ હતું ને ઝાપામાં એક બાપા દુકાન લઈને બેઠેલા નાની, અહીંયા આવ્યા આવી. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? કે હા લાવો ને બાપા આપું. 15 ની નોટ કાઢીને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ ચારે કે બહાર પડી. એ કે 15 માં થોડું એમ જૂઠું બોલતા શું, દેવો હોય તો દેવો, ન દેવો તો કઈ નહીં. હમણાં બહાર પડી કે તમને ખબર નથી. એટલે બાપાએ વિચાર કરીને કે આપવું ખરો, પણ કે 14 આપું, 15 નો આપું. બોલે એમને એમ કે આને 8 આના નથી આવે એવું, કે 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, કે લઈ લ્યો, લાવો 14. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની બે આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું, તારે 15 ની ભૂલ થઈ, મારે 7 ની થઈ, તારે જોઈ તારે આવજે. હવે આ બુથી ના ગાળિયા ન કહેવાય તો બીજું શું કહેવાય? અત્યારે જ ફોલો કરો હાવજીનો ડાયરી.